મોટા ભાઈ મારી વાત માની જાવ ની, મને હેરમાં જવા દો. ત્યાં છે ને નોકરીઓ સારી છે, ધંધા સારા છે, ત્યાં જાય ને તો બે પાંદડે આપણે થાવું. મને ખબર છે કે આપણી પાસે કઈ કમી નથી, પણ મને છે ને આ ગામડામાં કંટાળો આવે છે. ડેફા કેટલાક સૂચવા મારે. ભાઈ મહેન્દ્ર, તું એમ કહેશો કે શહેરમાં જાહું તો બે પાંડે થાવું, તો તું મને ઈ ગણાય કે અહીંયા કઈ વાતની ખામી છે? ખામી કાંઈ નથી, મેં કીધું એમ. મને આ ધૂળમાં છે ને રહેવું ગમતું નથી. ડેફા કેટલાક ભાંગવા મારે. તમને કહું છું તો તમે સમજતા કેમ નથી? હું કઈ ન્યા જઈને થોડો કઈ ઊંધે રસ્તે સડી જવાનો છું. એમાં મારે સમજાવવાનું ન હોય. હા, તમને શું વાંધો છે? હવે એ બધાય મોટા થઈ ગયા છે અને એ બધાને જ્યાં જવું હોય જેમ એની મરજી થાય એમ કરો ને. આપણને કઈ વાંધો છે? અહીંયા આપણે હાથ પગ હાલે જ છે. ક્યાં આપણે ખાટલામાં પડ્યા છે કોકની જરૂર હોય? અને એ લોકોને સપના તો હોય ને, એને જવું હોય એ જવા દો ને. પણ મારું કહેવાનું એમ છે, આવડું મોટું ઘર, આવડું મોટું ફળિયું, આવડું મોટું ખોરડું, એવડી મોટી જમીન, આ બધું મૂકી અને અહીંયા શહેરમાં ઓલા કબૂતરખાના જેવા ઘરમાં રહેવું, એની કરતા અહીંયા ભેગા થઈ તો આપણે કોઈના બાપની થોડી હાડી બાર છે. ઘરનું દૂધ, ઘરની સાય, ઘરનું અનાજ, ઘરનું શાક બકાલું, કોઈની સામું લાંબો હાથ નથી કરવો પડતો. પણ લાંબા હાથની વાત ક્યાં આવી આમાં? એ બધાને આગળ વધવાનું હોય, પછી યા પડ્યું ન રહેવાનું હોય. ઓલું કે ને બાંધું પાણી ગંધાય. કેવો વાત હાસી છે મોટા ભાઈ. તમે શું વારા ઘડી એક ની એક વાત લઈને બેહો છો? મારે શહેરમાં જવું, શહેરમાં જવું. જ્યાં તમને કાંઈ ગતાગમ પડશે ત્યાં જઈને તમારે રહેવું છે. એની કરતા અહીંયા રહ્યો ને આ ગામડામાં મજા છે ને એવી શહેરમાં નથી. હવે હું કઈક વાત કહું તમને બધાને. એ મોટા ભાઈ, આ તમારાથી નાના ભવાનભાઈ અને એનાથી નાનો હું, તમને શહેરમાં જવું છે તો હું મને મન નહીં થતું હોય શહેરમાં જવાનું. અને તમારે જઈને કરવું શું છે? આખી 10 ચોપડી તો ભણ્યા છો, ત્યાં જઈને હું ઉકાળી લેહો. એના કરતા છે ને મને જવા દો. મેં તો બીકોમ કર્યું છે અને મારી બાયડી કેસર એ ભણેલી ગણેલી છે. ત્યાં અમે લોકો જાવું ને તો કઈક વાળશું, આ 2 પૈસા વધારે લાવશું. તમારે જઈને કરવું હું પણ. ભાઈ તું ક્યાં સાલું ગાડીએ સડી જાશો? તારે અહીંયા શું ડાયટું છે? આ તું તો કોઈ દી એમ કહેતો નતો મારે શહેરમાં જવું છે. આજ કેમ તું કહેશો? મારે ઈચ્છા તો ઘણા સમયથી હતી, પણ આ તો મોકો મળતો નતો. આ તો મોટા ભાઈએ વાત ઉખેડી એટલા માટે બોલી નાખ્યો. અમે આપણા વડીલ, આપણા બધાના મોટા ભાઈ છે, એને મને ભણાવ્યો, ગણાવ્યો, લાયક બનાવ્યો. અને તોય હું ગામડામાં રહું તો હારો લાગુ ખરો? હું ભલે 10 ભણ્યો, હા, પણ મારામાં આવડત છે. હું બધું કરી લઈ ત્યાં. હા, ચૂપ રહ્યો ને. હા, હંતાઈ કે છે ને, હંતાઈની વાત હાસી છે. હા, આવડો મોટો પરિવાર મૂકીને તમારે શહેરમાં જવું છે. હા, શહેરમાં કેટલું અઘરું થઈ પડે એ ખબર પડે રહેવાનું. હા, ત્યાં આના જેવી પકટાઈનું હોય. હા, ત્યાં બધું દવા વાળું ખાવાનું. પેલા તો કામ ધંધો ઓલા ભીખ માંગવા જાય ને એની જેમ ગોતવા જવાનું. એના કરતા બાપા આ ખેતરના ઢેફા ભાંગો ને એના જેવી મજા નથી. મને નથી મજા આવતી, તને ચોખ્ખું કહું ને રૂપા. મને અહીંયા રહેવું છે ને, મારો જીવ મૂંઝાય છે. મારે હેરમાં જઈને મારે કંઈક કરીને બતાવવું છે. અમુક નો જીવ ન્યા મૂંઝા હે. એવડી ગોખલા જેવડી એ છે ઓલું શું કહેવાય? રૂમું કહેવાય, રૂમું વાવ એને રૂમું કહેવાય, એને ખોરડા નો કહેવાય. અને ભાઈ તું શહેરમાં જવું સોંટ્યો છો, જ્યાં જઈને તું હું હીરાસ ગહવાનો છો ને. હવે એ હીરાના કારખાનામાં જેવા મેનેજરો હોય ને એવા તો આપણી વાડીમાં દાળિયા છે. મંડાણો છો ક્યારનો. આ તારો લાઈટ કયો દેયર છે? તારી ભાષા થોડીક સમજે ને તો સમજાય. મારે હીરા ગવા નથી જવું મોટા ભાઈ. તો હીરા ને શીખવા પડે હીરાને. અને મારે છે ને બિઝનેસ કા નોકરી કરવી છે. કરશે બિઝનેસ છે. મને યાદ આવ્યો, હું બિઝનેસ કરશે. શું કરશે? આ શહેરમાં પાણીનું નથી કરતા બધા? એને પંખા ઉપાડીને ડબુક 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 ખાટલો તોડી નાખે. ડબુક ડબુક બધે જાય દેવા. તો પાણી વેચવા ત્યાં જવાનું? હા, શહેરમાં પાણી વધ વેચાય? વેસાય જ ને. મારા બેટા, માણસો પાણીના પરબ બંધાવીને આ બધા પાણી વધ વેચે. ઓય ભાઈ, આપણે એક વખત બધાય નહોતા ગયા ફરવા, ઓલી ખબર એવડીકડી બોટલ લીધી. કેટલા ઈ જેવી નહીં, હવે મોટા પંફાની વાત કરું છું. જો ભાઈ ભવાનિયા, અને પેલા તો આ મને કી હળ હુસતી નથી. ભાઈ આ તે હાથી આ હું કામ ફળિયામ નાખ્યો? આ બહાર બજારમાં મૂક ની ઘડીક વાડીએ જ આવું સુધી. પણ આ તમને ખબર છે માધા કાકાના લગ્ન છે તો માંડવા નાખવાના છે, એટલે મને એને કીધું બેટા તું અંદર લઈ લેજે તારી ગાડી. હજી અહીંયા અમારે વાળવાનું બાકી છે. ક્યાં વાળવું આમાં? એ ભાઈ ભાવ એની ઘેર પ્રસંગ છે, પાડોશીની ફેર જોવી પડે. તો પછી સમજો ભવાનિયા, વાત સાંભળ. આ બધાને શહેરનો વાયરો લાગી ગયો છે, પણ આપણે આપણું કામ ભૂલવાનું નથી. કપાસમાં દવા છાંટવાની છે 25 વીઘામાં, અને બીજું નીંદવાનું હોતે ને એ ભૂલતો ની દાળિયા મૂકી દેજે. ઈ તમે છે ને જ્ઞાની ઉપાધિ કઈ કરો, ઈ બધું હું બેઠો છું સંભાળી લે.
હાલો હું આવું ખેતરે આપણે જઈએ દેર ભોજે. તમારે ન થવું ભાઈ, તમે અહીં જો ને કેર્યા રોટલા કરીને ભાત લઈને આવો ને તોય ઘણું છે. અને થોડી કપાસની છે ને દવા યાને મગજમાં તાર મગજમાં સાટી દેશે બરાબર ને? આ હાવ મગજ બગડી ગયા છે. આ તો આ સમજતા જ નથી. ભાઈ હાસુ જ કહે છે. કોઈ હાસુ તમે નથી કહેતા. ના હું એમ સાચું કે આ આમને- ઘરમાં ભાભી છે ને એક જ મને સમજે છે, બાકી કોઈ સમજતું નથી. દેર ભોજે બે હરખા. તો આમાં મને કોઈ સમજતું નથી એવું જ મારે ગણવાનું ને. કા ભાઈ તારું કોણ નથી સમજતું? મોટા ભાઈ પરણી ગયા, આ તમે પરણી ગયા, આ મારથી નાનો છે ઈ હોત પરણી ગયો. આ વયસમાં હા વચમાં એક પણ તને કેટલી બતાવી? તને બતાવી કેટલી? તને એકે ગમે છે? આમાં વાંધો, ઓમાં વાંધો, આમાં વાંધા. વાંધારો છો ભાઈ જેવો. ભાભી હામે વાળા નથી ગમતું. બાળકો ભાભી પણ મજાક કરવાનું રહેવા દો. આમ જો ભાઈ તારું હક પણ લઈ નીચે ઠેકાણે ગયો પણ સામે વાળા ના પાડે તેમાં આપણો કઈ વાગ ગુનો ન કહેવાય. હાલ આમ હાલ વાળી ભેગો થાય. બે મગજમાં છાંટજો. તમે કહી ગયો મને. મગજમાં થોડીક થોડીક દવાઓ છાંટજો. ભાભી જીવડા થઈ ગયા છે મગજમાં. તમે મારા ભાઈને સમજાવજો નહીં, મારે જાવું છે. ઈ મારે સમજાવવાના ને ઈ હું સમજાવી દઈશ. તું ચિંતા કર માં. તો હું તો વેલો આવી. હા તને વેલો આવી. તને મને મોકલીશ. પહેલા જાવા દે નહીં. તમે બે હારે જાજો ને બાપા. હું કામ મગજમારી કરો છો? હાલો હવે ઊભા થાવ. બીજા કેટલાય કામ છે ઈ થઈ જાય. હાલો મોકલજો બેયને. હું મોટા ભાઈ તમે વિચાર શું કર્યા કરો? માની જાવ ને, મારા ભાભીએ તો હા પાડી દીધી, એ તો માની ગયા. એ કોઈ વિચાર ન કરવાનો હોય. જો અહીંયા આપણે ભગવાનની દયાથી બધું સારું જ છે. હે તો હેરમાં જઈને હું તે કઈક ધંધો નોકરી કરું તો તમને વાંધો શું છે? વાંધો મને કાંઈ નથી. મને છે ને હાસું કહું ને તો તારી ચિંતા છે. નાનપણથી છે ને મેં તમને મોટા કર્યા છે. મારી નજર સામેથી મેં તમને ક્યારેય વેગળા નથી કર્યા. મને ચિંતા એ વાતની છે કે આ શહેરની ભીડભાડમાં મારા ભાઈઓ ભટકી ગયા હોય તો. તમને શું લાગે છે મોટા ભાઈ? હું નાનો એવો દૂધ પીતો ગગો છું. હવે મારા લગ્ન થઈ ગયા છે. આ હેરમાં જાય ને તો કંઈક છે ને ઉકાળીને બતાવી, એ મને ભરોસો છે. ભલે હું 10 ચોપડી ભીણો પણ મારામાં આવડત છે ધંધો કરવાની, નોકરી કરવાની બધી. એટલે મને જવા જો ને તો સારું એમ. જો ભાઈ તું જા કમા ખૂબ આગળ વધ, એમાં મને કોઈ ઈર્ષા નથી. અરે તું કદાચ મોટો માણસ બની ગયો હોય ને તો આમ જો સૌથી પહેલા મારી આંખો ટાઢી થાય હો. પણ હા શું કહું ને, પણ મને એ કંઈ સમજાતું નથી કે તને આ શહેરમાં જવાની ધૂનકી કેમ લાગી છે. મારા ભાઈ તું વિચાર તો કર. ચાર હાથે આપણે વાપરીએ ને તો આપણે ખૂટે એમ નથી એવી ભગવાનની દયા છે. ઘરના માલ ઢોર જમીન, પછી આ બધું ઘરનું મૂકીને હું કામે અહીંયા પરદેશમાં કોકના દાહોલા કરવા જાવ છો? ખબર નહીં કેમ મોટા ભાઈ, મને છે ને નાનપણથી જ ઘેલસા છે હેરમાં જવાની. નાનો હતો ને ત્યારે હું તમને ન કહેતો કે મને હેરમાં લઈ જાઓ, હેરમાં લઈ જાઓ. એટલે મોટા ભાઈ મને તમે હેરમાં જવા દો. તો મને ખબર છે કે તમે અમને પાળી પોષીને મોટા કર્યા છે, એટલે તમારાથી દૂર થાવું ને તો તમને તકલીફ તો થાય. અમારી ચિંતા તમને છે એ જાણું છું, પણ મારા સપના છે ને મને પૂરા કરવા જો તો સારી વાત છે. ખોટું નહીં લગાડતો ભાઈ મારી વાતનું, પણ હા શું કહું ને તો આવા બધા વિચાર કરી કરીને આ બધા ગામડા ખાલી થઈ ગયા. બધા જવાનડાઓ બધા શહેર તરફ ભાગી ગયા, ગામડા ખાલી થઈ ગયા અને શહેરમાં ભીડ વધી ગઈ. ખોટે ખોટા બધા શહેર 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 કરે. બાકી જો બધા અહીંયા રહી અને કામ કરીને મહેનત કરે તો હું મહેનત ન મળે. અરે મોટા ભાઈ, આ છે ને સમયનું ચક્ર છે. તમે મોટા છો, મારે તમને કહેવાનું ન હોય. આ સમયનું ચક્ર છે ને કોઈ દિવસ એક જગ્યાએ ઊભું રહ્યું છે ત્યાં તમારા મારા કહેવાથી ઊભું રહે. ગામડામાં છોડીને લોકો શહેરમાં જાય, કાલ શહેર છોડીને વિદેશમાં જાય. એટલે આ બધું છે ને આ પૃથ્વી ગોળ છે. શક્કર ખાતા 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 બધા પાછા અહીંયા જ આવશે. એટલે હું કહું છું એક પગલું હું આગળ વધવા માંગુ છું તો મને વધવા જો ને, વાંધો શું છે? સારું સારું ભાઈ, કાંઈ હું તારી વાત ઉપર વિચાર કરે. પણ જો હું તને ચોખ્ખું કહી દઉં છું, તમે શહેરમાં જાઓ, ધંધા કરો, ગમે એટલું કમાઓ, પણ કાલ સવારે તું મને છે ને બહુ આમ શરમાવતો નહીં કે મોટા ભાઈ તમે ત્યાં અહીંયા વહી આવો. મારી તો એવી ઈચ્છા છે કે હું તો આ ધૂળમાં જન્મો છું અને આ ધૂળમાં જ મારે મળી જવું છે. અરે મોટા ભાઈ, આવું હું કામ બોલો છો? ભગવાન તમને હો વરહ ના કરે અને તમારો આશીર્વાદ અમારી ઉપર રહે. અમારી તો એ જ ઈચ્છા છે. બસ ખાલી એટલી તમન્ના છે કે મને રાજી ખુશીથી હેરમાં જવા દો ને તો હું મારા સપના પૂરા કરી શકું એમ. સારું સારું ભાઈ, હવે છે ને અહીંયા બપોરે રંધાઈ ગયું હોય છે, ભેગા બેસીને ખાઈ લઈને તો ખાતા ખાતા બધી વાત કરશું.
કારણ કે ઓલા બેયની તે વાત સંભળાય એમ કરવી પડશે ને, નકર ઓલો નાનકો છે ને વાહે થાહે વેન કરશે. હા વિક્રમ્યો તો હાલો. ભાભી એ મૂકો પછી કરજો કામ છે ભાઈ. હા કામથી વધારે કયું કામ છે બીજું? ભાઈ બળતણ હું તમને આપી દે રહોડામાં, પણ મારી વાત સાંભળો. હા આ તમે બોલો. હું તે ઓલાની હારો તમે મંડાણા. ક્યાં પણ? મહેન્દ્રભાઈ ની વાત કરું છું. એને શહેરમાં જવું છે અને મારા ભાઈ ના પાડે છે, તો તમારે એને સમજાવવાની બદલે તમે એને સાથ આપતા હતા. ખબર છે મારા ભાઈ મને કેટલા કહેતા હતા કે તારી ભાભીને કઈ ભાન જ નથી પડતી, ખબર નથી પડતી બોલવાની. હા એ તો એવું જ હોય ને. હું એની સામું બોલીશ કે એના વિરુદ્ધ જઈશ એટલે એ એમ જ કહે કે તાર ભાભીને ભાન નથી પડતી. પણ હું એમ કહું છું તમને બે ભાઈઓને વાંધો શું છે? હવે જો પંખી હોય ને, પંખી સકલીના બસા, એ જ્યાં સુધી પાંખ ન આવી હોય ને ત્યાં સુધી જ માં અને બાપ એને હાસવે. જેવી પાંખ આવે ને એ એની રીતના ઉડી જાય. તો આપણે તો માણસી. હવે આ કઈ નાના નાના થોડા છે? અત્યાર સુધી હતી જવાબદારી તો નિભાવી હાલો. અને આટલે જવાબદારી અને માણસને આગળ વધારવાના હોય. આ તમે મારી વાત સાંભળો. આ મહેન્દ્રભાઈ શહેરમાં જાય, હમ આ કોઈ દી એને આ મોવાનો ઝાપો વીટ્યા છે કોઈ દી? હમ હે? શહેરમાં જઈને કરશે એવું? ત્યાં કોઈને ઓળખે છે? આ જઈને મલકમાં જાવું, કોઈ નાનપણથી રમીને અહીંયા મોટા છે ને અહીંયા ખેતીવાડી કરીને હવે ભાઈ શહેરમાં જવું. ત્યાં શહેરમાં તમને ખબર છે ને, આ અંધાધૂંધમાં ત્યાં ખોવાઈ જાય ને માણસ ખબર ન પડે. એટલે તમને કહું. રેવા દે બધી વાત. તને કાંઈ નહોતું આવડતું ખબર હે ને? તું કાંઈ એટલે કાંઈ કરતો નહોતો. આખો દી એમ ઘરમાં હે ને સુપાઈ સુપાઈને બેતો હતો. પણ મેં જ તને અહીં ઘરની બહાર કાઢવા માટે ફોર્સ કર્યો તો બધે કે તમારા ભાઈને કીધું કે પૈસાને મોકલો, કાંઈક મોકલો, શીખે. અને તું બહાર નીકળો ને પછી જ તું શીખોસ બધું. એટલે એવી હોશિયારી હે ને રેવા દે. અને અહીંથી બહાર જાહે ને તો એને આફેડું બધું આવડી જાય. તમે તો સમજતા જ નથી. હું તમને હું કહેવા માંગુ છું, તમે મને બહાર કાઢ્યો, બધું શીખવાડ્યું, પણ હું કોઈ દી એમ મેં વિચાર્યું કે હું શહેરમાં જાય. હું વધીને આપણા જિલ્લા સુધી ગયો, પછી આગળ ગયો, અને આ શહેર છે ઓ, અને કાયમ માટે અહીંયા રહેવા જવાની વાતો કરી. તમને ખબર છે? હા હાલ હવે હું તને ઈ જ વસ્તુ કહું કે કાલ હવારી શહેરમાં ગયો, એને પૈસો હારો થયો, નોકરી થઈ, જે કરવું હોય એ બધું કર્યું, બહુ આગળ વધી ગયો, પછી એ આપણને અહીંથી લઈ જાય તો એમ કહેશે કે હાલો હવે તમે અહીંયા બધા શું કરો છો, હાલો તમે બધા શહેરમાં, તો આપણને બધાને લાભ તો મળવાનો જ છે ને. અને આપણા જ ઘરનું માણસ એ આગળ વધશે. અરે તમને ખબર છે ને આ શહેરમાં કેવા કેવા ધંધા હોય ને કેવા કેવા માણસો હોય. આ ઓલા આપડા ખબર છે, આ ઓલા પલોટ મારે શું નામ, આ ઓલા માવજી કાકા, આ એનો જમાય શહેરમાં ગયેલો છે, ખબર છે ને? આ એની દીકરી જો ઘરે બેઠી દુખી રાઈને પાણી ન્યાય જો ને એને બીજી છોડીયારે લગ્ન કરી લીધા. તમને ખબર છે? આ આપણો ભાઈ ને જો ને કાંઈક એવું ઊંધા સીધું છૂટો તો જલપા ભાભી નું કોણ એવું કાંઈ કોઈ ન કરે. અને હું તો છે ને જલપાને ભેગી મોકલવાની છું. બરાબર? તને વાંધો હોય ને તો તું તારો વાંધો તારી પાસે રાખજે. તું તારો ભાઈ છે ને એક કામ કરો, બે અહીંયા રહ્યો, અમે બધા વયા જાહું શેર. અને જો ભાઈ 5 આંગળા છે ને હરખા ના હોય, એટલે ઈ આપણે એમ કહી કે ઈ આવો નીકળો ઓલો નીકળો તો આ નીકળે એવું ન હોય. અને શહેરમાં બધા આવા ન હોય. એ મારી માં, હું તમને એમ કહું છું, મને જાય એનો વાંધો નથી, પણ મારા ભાઈને નથી ગમતું તોય ઘરમાં મોટો છે. અત્યારે અમારા બાપ ઠેકાણે છે, એની વાત તો અમારે માનવી જોઈએ ને. આ મહેન્દ્રભાઈ એની હારે તરીકા લે ને એટલે કહું છું, બીજું કાંઈ હું નથી કહેતો. અને એમાં તમે પાછા સાત પૂરા દો, ઓલા તો દોડું છું, ઢાળ મળી ગયું, એની જેવું કર્યું તમે. હા તે ખોટું હોય ને તો હુંય રોકું હાલો, પણ મને આમાં કઈ ખોટું લાગતું જ નથી ને. હા જે કરવું છે ભાઈ હવની જો મરજી હોય. હવે કાલ હવારે મોટા થાવ, પછી કાલ હવારે એના છોકરા થાય, પછી એના છોકરા થાય. અરે તમે વિચાર તો કરો, આ બધાયને આપણે બાંધીને થોડા રખાતા છે? કોઈને બાંધીને ન રખાય. હવને સૂટ આપી દેવાય અને એને એની રીતના ખબર જ હોય. હવે તમે બેસે ને આ મારી યાર મગજમારી કરવાનું રાવ દો. મારા દુનિયાના કામ ઘરમાં પડ્યા છે. એ પેલા મારી વાત સાંભળો. આ છે ને હું તમારી ધડીકા નથી લેતો, તમને સમજાવું છું કે તમારી વાત મહેન્દ્રભાઈ માન છે, એટલે એને તમે એમ કહો કે આપણે શહેરનો મોહ છોડી દો. આ ભગવાન આ બધું દીધું છે, જમીન છે, જાગીર છે, ખેતીવાડી છે, લીલા લહેર કરીએ છીએ, તો હું કામ આ પંખીનો માળો વીખીને એને ઉડીને બીજે જાવું એમ? હવે હું તમને કહી દઉં છું, હું હાથ જોડું છું કે તમને છે ને એની બધી વાતમાં વાંધા ન ઉઠાવો. અને હું છે ને એને જે કહું છું ને એ હાસું જ કહું છું. તમે તમારી વાત તમારી પાસે રાખો, એને એની વાત. અને તમે બે ભાઈ નથી ગમતું ને તો તમે અહીંયા રહેજો, અમને બધાને જવું હોય તો અમે વયા જાવ. બસ હવે તો હું એમ જ કહું છું, બધા વયા જાવ. એ હારું મારી માં, હારું માં, તમને હું નહીં પોગી કોઈ દી નહીં પોગી. લ્યો હાલો લાકડા લેવા. ખબર જ છે કે નથી પૂગવાના તો હું કામ ધડ લે કરવા આવતા આવીશો? તમે જાઓ લાકડા તમને હા દઈ દઉં. અને જલ્દી દે હાલ, બધાય લેતો આવજો. હાન નહીં લેતો આવજે. હા આ આખા વરહના લેતો આવું તો થાય. આ ઈ તો અહીંયા ભેગા કર્યા છે. એ હા, આ હારું કર્યું. આની બેન મારી હારે નો લગ્ન કરે ને તો નકર મને અટવાડી દે. ભાભી એટલા બધા વિચાર છે, એની બેન તો કેવી છે. હું વિચારમાં પડી ગઈ.
તને ખબર તો છે હા કે મારે મગજમાં શું વિચાર હાલતા હોય. હા ખબર જ હોય ને. હા કેટલા દી થયા જોઉં શહેરમાં જવાનો ઉપાડો લીધો છે તમે. એમની બધાય હા જ પાડે છે, પણ આમ જોઈએ ને તો ઉપરથી અંદરથી કોઈ હા નથી પાડતું. તો શું કરે? તમે જીદ લઈને બેઠા હો. હા ઘરના ક્યાં જાય? અંતે હા તો પાડવી જ પડે. પણ એમની રાજી ખુશીથી મોકલે તો વાંધો શું છે? હું એમ કહું છું. મોટા ભાઈ તો કીધું સારું જાય છે, પણ એના અંદર તો મનમાં કંઈક ને કંઈક કસાશ હોય ને. મોટા ભાઈએ નાનેથી ને તમને મોટા કર્યા છે. હા તો એને ખબર તો હોય ને. ચિંતા ન થાય. એને છે ને કેટલીય દિવાળી જોઈ નાખી. અરે ચિંતા થાય ના નથી પાડતો રૂપા, પણ આપણે કઈ નાના કીકલા થોડા છે કે ન્યા જઈને ભટકી જવાના છે કે ઊંધા ધંધા કરવાનો છું હું? ઊંધા ના કરો તો કઈ ને અત્યારે ભણેલાય રખડે છે. ઈ તો વિચાર કરો. તો તમે તો એટલું ભણ્યાય નથી, ન્યા જઈને કરશો હું? અરે કરશું, થઈ જાહે. પેલા જાવા તો દે, રૂમ બૂમ ચાલુ થઈ જાય ને સેટ થઈ જાય એટલે ધંધાનું સેટ થઈ જાય, એમાં કઈ વાર ન લાગે. રૂમ બૂમ ચાલુ થઈ જાય એટલે બેઠું રહેવાનું ને હવારમાં ઉઠીને ગોતવા જવાનું કામ ધંધો, હાંજે પાછા ફરી વળીને હુઈ જવાનું. ભાઈ વાતચીત કરી છે, મારા ત્યાં કઈ નોકરી કરવા નથી જવું, સીધો ધંધામાં જ એમને લાગવાનું છે. ત્યાં જાણીતું છે કોઈ? હા છે મારો મિત્ર, એને યાર ધંધામાં જ જોડાવાનું છે ડાયરેક્ટ. શેનો છે ધંધો? હવે ઈ ન્યા જાવ તો ખબર પડશે. લે આમ કે મારો મિત્ર છે તો મિત્રની એટલી તો ખબર હોય ને કે શેનો ધંધો છે. હારો જ ધંધો હશે ને લાખોમાં કમાય છે એટલે તો જાવું છે. ઠીક, મને તો એવું લાગે એને નથી સડાવ્યા ને. હાસુ કેજો. અરે કોઈને સડાવે હું કેમ સડીએ? આ તો મને નાનપણથી ઘેલસા છે હેરમાં જવાની. એ તો મોટા ભાઈ ને ખબર છે. અને આપડા લગ્ન છે ત્યારે તો મેં તને કીધું જ તું ને કે મારે કઈ ડેફા ભાંગવાના થતા નથી ગામમાં. આજ ની તો કાલ જયારે મોકો મળશે ને ત્યારે હેરમાં જવું છે. હજી કહું છું, હજી વિચારો. જો હાના જેવી મજા નહીં આવે. હા ગામડામાં કેવી મજા આવે. હા ભેગો પરિવાર, હા એકબીજાને કઈ દુઃખ સુખ હોય તો એકબીજા સાથ આપે. હા આપણે બે ત્યાં રહેવું અને કઈ થયું કર્યું તો કેટલા સેટા પડી જાય એ વિચાર કર્યું? હા મોટા ભાઈ ને ભાભી ને કઈ થયું તો? હારા વિચાર રાખ ને મગજમાં, હું કામ કઈ થાય? અરે બધોય લાંબો વિચાર કરવો પડે. હાઈડ નો જ વિચાર કરીને ધોયડું ન જવાય કઈ. જો મને છે ને તારી પાસેથી એક જ અપેક્ષા છે કે તું મારી ઘરવાળી છો, હું જ્યાં હોઉં ત્યાં તારે આવવું પડે કે નહીં? ઈ મને કે તારે મારી હારે જ આવવાનું છે. તો હું થોડીક ના પાડવાની? હા તો મારી રીતે હું તમને સમજાવું છું, બાકી તમે જાઓ ને મારે રોટલા ટીપ્પા તો આવવું જ પડશે ને. સમજાવવા માટે કે નાનો છોકરો છું? મને બધી ખબર પડતી જ હોય કે દુનિયાદારી કેમ હાલે, મારે મારી જીવન કેવી રીતે જીવવું ખબર ન પડતી હોય? એ મને હંધી ખબર છે. તો એમ કરો ને, હા વિક્રમભાઈ ને આવવું છે તો એક કરતા બે ભલા. કાંઈ વિક્રમ ને નથી લઈ જાવ, એમ થોડો લઈ જવાય વિક્રમ ને. પેલા આપણે જઈએ અને કઈક આપણું હરખું થઈ જાય પછી એને લઈ જવાય, કે ડાયરેક્ટ તો એને કેમ લઈ જાવ મારે? એ વાત એ હાસી છે. ખોટા લાખના 12,000 કરવા જવું એના કરતા એકને જવું. મારે તો હેરમાં જવાનું છે જ તે, બરાબર. હવે વિક્રમ એનું પછી આપણે વિચારશું. તું છે ને જેમ બને એમ જલ્દી સામાન પેક કર. ભાઈ આ પાડી દીધી છે ને એટલે મારે હવે અહીંયા ઘડી કે રોકાવાનું થતું નથી. હા કાંઈ વાંધો નહીં, હાલો તમે જેમ કયો એમ. જલ્દી નિરણ કરી દઉં એટલે પછી ઉપાડી નહીં. હા બસ, હા નીણ ઢેડા કરો, ઢોરને નાખ્યા કરો અને બસ આખો દી આસ કર્યા કરો. હાઈસે ઢોરને દોઈ નાખો. પણ તારે છે હું ઈ કે ને બાપા? એ હું છે આ તમારા મોટા ભાઈ ને ભાભી. હા શહેરમાં જવાનું વિચારે છે, મોટા મોટા બંગલામાં રહે, ગાડીઓમાં ફરશે, અને આપણે હા નીણનું કર્યા રાખશું અને હું આ ઢેફા ભાંગા રાખીશ. અરે એવું કાઈ નથી, ઈ લોકોને પેલા જાવા તો દે. અને આમાં એવું થોડું છે કે ઈ વયા ગયા ને તું રહી ગઈ. હા તે હવે અત્યારે તો રહી જ જાય છે ને. એમ નહીં, ઈ જાય છે તો પેલા જવાનો હક તો આપણો છે. ઈ જઈને ન્યા સેટ કરીને હંધુય રાખી લે તો આપણે ન્યા પેલા વઈ જાય તો. હવે એને હું હવે ભણેલા નથી, ગણેલા નથી, કઈ ખબર પડતી છે નહીં, તો એના કરતા આપણે જ વેલા જઈને હંધુય કરીને પછી એને બોલાવી લેવું. બસ બસ, આ દુનિયામાં છે ને ખાલી ભણતર થી કઈ થતું નથી. ભણતર ની હારે ગણતર હોવું પણ જરૂરી છે. આપણા કરતા મોટા છે, અનુભવી છે, અને કદાચ શહેરમાં જાય ને તો 2 પૈસા રળશે, એ વાત હાસી. અને બધા એકારે જાહું ને તો ન્યા હું કઈ ફુગાવો કરવો જ તારે? આ બધા ન્યા જાહું ને તો કોઈ સેટ નહીં થાય. હા બધા પાછા આવશું લબાસા ભરીને. એટલે એના કરતા એને જાવા દે, સેટ થઈ જવા દે, પછી આપણને બોલાવી જ લેવાના છે ને. ના ના, એટલે છે ને તમારું કહેવાનું એવું થાય છે કે ઈ જાય ન્યા અટવાય પછી આપણે કઈક વિચારશું. હવે આપણે ભણેલા છે અને ગણતર જરૂરી નથી હો. આ ભણતર હોય ને તો ન્યા 2-5 કોક લોકો આરે વાતું કરી
ક્યાંક નોકરીનું સેટ કરી ઈ જાહે ને તો કાંઈ હંધોય પુહેડિયો વરી જવાનો. આ જાહે ને ઈ પૈસાની ડૂબાડીને આવવાના હે. એના કરતા આપણે જ વયા જાય. બાકી આ તમારી છે ને આ ડિગ્રી છે ને ઈ ચૂલામાં નાખી દ્યો. મારે જાવું છે ભાઈ, પણ આમ ખોટે ખોટો ઉપાડો ન લેવાય. અને બીજી વાત કે હું કીધું કે આપણે ભણેલા છે તો બધું થઈ જાય. હા તો થઈ જ જાય ને. કેવો સાંભળી છે કે ભણેલા તો ભાડે મળે. જો તમારામાં બુદ્ધિ નહીં હોય ને ખાલી ભણતર હોય ને તો કાંઈ થવાનું નથી, કાંઈ ઉકાળવાના નથી તમે. આ ભણતરની હારવાર તમારી આ સમજણ હોવી જરૂરી છે. કેવા હું માંગો છો? આપણામાં સમજણ નથી એમ? હા હા, અરે હું તમને એવું કહેવા માંગુ છું કે આપણે આટલી વીઘા જમીન છે, આ ઢોર ઢાખર છે, આ હંધુય છે, તો બધાને લઈને જાવું છે? બધાને લઈને જ જવાનું. પેલા મારી વાત આખી સાંભળો. હા બોલો. અહીંયા ઢોર ઢાખર ને હંધુય છે, આ જમીન છે, તો આ ભાઈ ભાભી આપણે પેલા વયા જાય ને તો આ 12 મહિનાના દાણા, આ ચોખ્ખું ઘી ઈ હંધુય અહીંથી મોકલી દે હે. આપણે ત્યાં જઈને કરવાનું હું આ દૂધનું ને શાકનું, ઈ હું આપણાથી નો થાય. હવે તમે સમજતા નથી. હવે ઈ ભણ્યા નથી, ગણ્યા નથી, કાંઈ ખબર પડતી છે નહીં. હવે ઈ ત્યાં જઈને જો અટકશે ને, અટવા હે ને, તો આ તમને શું લાગે આ બધા આપણને જવા દે હે? પછી હે ને ભૂલી જાવ. શહેરમાં જવાના સપનાને છે ને પપડું વાળીને ચૂલામાં નાખ દઈશો. બસ બસ હવે છે ને થોડીક ઠંડી પડે આમ ખોટે ખોટી ઉકેળમાં અને મને ઉકેળાયમાં 700 કામ પડ્યા છે અહીંયા, અને તને શહેર જવાનો સસકો છેડો છે. જો હું ના નથી પાડતો, આપણે શહેરમાં જવાનું છે એટલે જવાનું છે, પણ થોડોક ટાઈમ ધીરજ રાખ. પેલા આપણે જાહુ. આ મારી જીદ સમજો તોય ભલે જી સમજ હોય સમજો. પેલા આપણે જાહુ, પછી જી લોકો જાહે. બસ કોકે હાસું કીધું છે હો, કે ખરેખર બાયુની બુદ્ધિ પગની પાનીમાં જ હોય. મારે કેવું ન જોઈએ, પણ સાંભળ હકલ મઠી, આ આપણે શહેરમાં જતા રહેવું, હંધુય અહીંથી મંગાવશું આ દાણા પાણી ઘી, તો આપણા મોટા ભાઈ એમ નહીં કે બધું અહીંથી જ મંગાવવું હોય અને ન્યા કબૂતરખાનામાં તમારે રહેવું હોય, એના કરતા અહીંયા જ રહ્યો ને, અહીંયા વાંધો શું છે? ઈ વાત હાવ હાસી હો. હા કે તો કઈ વાંધો નહીં, આપણે ત્યાં જાહુ ને, હુંય નોકરી કરી, તમે નોકરી કરજો. આપણે અહીંથી કાંઈ મંગાવવાની જરૂર નથી. આપણે બે છે ને આપણા પગભર થઈને આપણું ઘર હંકાવીને બતાવશું. હા હવે સમજી, પણ આ વસ્તુ કરવા હાટું પેલા ભાઈ ભાભીને જવા દે, પછી આપણે કંઈક વિચારશું. સારું, હા મને ગમતું તો નથી હો, પણ આ તો એમને હા પાડું છું. બાકી પેલા તો મારે જ જાવું તું. હા ભાઈ સાને હવે એક તો ભૂખ લાગી છે, તું જમવાનું બને. અને જો કોબાનું શાક નહીં બનાવતી હો, નકર આ ખપાડી એક મોઢા મારીને ફાડી નાખી મોઢું. જા આખા રીંગણાનું શાક બનાવજો. હા બધાને ઓર્ડર જ કરવા છે. પેલા શહેરમાં આપણે જ જાહુ. બસ આને તો ઢઢો છે કઈ શહેરમાં જવાનો. હું તમને શું કહેતી હતી, હા તમે છે ને હા બહુ જાજુ ના ન પાડતા. હવે જાવું છે ને શહેરમાં તો જવા દ્યો. વળી પાછું એને એમ થાય કે આ અમે આગળ વધી છીએ ને આ ભાઈથી જોવાતું નથી. જો બધાની ઈચ્છા હોય આગળ વધવાની તો વધવા દ્યો ને. અને એને ગમતું કોક દિવસ આપણે હા પાડીને તેમાં આપણે નિશા ન થઈ જાય. સારું ભાઈ, હવે જેવી એની મરજી. હવે આમ તો એ બધી મને વાત ન કરે તો કોને કરશે? હા આવો ને બેટા, આય ભાઈ આય. સીતારામ સીતારામ સીતારામ. ભાભી હાડી કેવી લાગે? અસલ છે. આ તો હું ખાલી જોતી હતી કે કેવી લાગે, મેં લઈ જઈ પહેરું સીરી. પછી શહેરમાં તો આવી જ પહેરવી પડશે ને. આપણે જે પહેરીને એ સારું જ હોય. બસ બીજાને ગમે કે ન ગમે, આપણને ગમવું જોઈએ. કઈ અહીંથી પહેરીને નથી જવાની, આ તો જોવા હાટું, તમને બતાવવા હાટું પહેરી બે. ભાઈ વહુની વાત ઉપરથી તો એવું લાગે છે કે તમે શહેરમાં જવાનું પરિયાણ કરી જ લીધું છે. હા મોટા ભાઈ, હવે તમે રજા આપી જ દીધી છે તો મેં કીધું મોઢું શું કરવું, અને મેં તો આપણા ગામનો ઓલો માધો છે ને ટેમ્પાનું કહી દીધું છે, આવી જાહે હમણાં. કેટલા ઉતાવળા મોટા ભાઈ, હું તો હજી જવા તૈયાર નથી હો, પણ આ રોટલે દુખી થાય ને એટલે હારે જાઉં છું. ના ના એ તો હાચી વાત છે તમારી. ના ના તમે તારે જઈ આવો, અને મારા આશીર્વાદ તમારી ભેળા છે. ખૂબ સફળતા મેળવો, આગળ વધજો. પણ ભાઈ આ તું જાશો તો ત્યાં રહેવાનું ને ઈ બધું કઈ સગવડ ત્યાં કરી છે? બધી વ્યવસ્થા થઈ ગઈ. મેં મારો દોસ્તાર છે ને એને કહી દીધું, એને રૂમે રાખી લીધી છે અને ડિપોઝિટ એના પૈસા એને આપી દીધા છે. બધું રેડી છે, ખાલી જઈને રાંધીને ખાઈ લેવાનું કાલથી નોકરી. હા, અને આને તો બહુ ન ખબર હોય, બહુ તમને ભલામણ કરું, અહીંથી તમે જાઓ ને તો જાતા આવે તો હજી શું છે, અજાણ્યું શહેર કહેવાય,
કઈ દુકાન ક્યાં છે ઈ તમને ખબર ન હોય, કઈ વસ્તુ ક્યાં મળે છે, એટલે આમ જવો 15-20 દી સુધી ઘરમાં કાંઈ તકલીફ ન પડે ને એટલું અનાજ કરિયાણું બધું લઈ જાજો. અને આમ જો આ વર્ષે આપણે ઓલા મરસા દળાવ્યા, હળદર મસાલા બધું બાંધી દેજો હો, અહીંયા આ લોકોને કઈ તકલીફ ન પડે. હા તમારે કેવું ન પડે. હા માર ભાભીએ છે ને હંધુય બાંધી દીધું છે. પણ તને હાસું કહું ને ભાઈ, તો ઉપાધિ થાય છે, પણ હવે ગમે એમ તો ભલે તું મોટો થઈ ગયો પણ મારી સામે તું નાનો ગણ ને, એટલે તારી ચિંતા મને બહુ રહે. એમાં હું ચિંતા હવે, અને આપણે ક્યાં એવા ભૂંગરા ભાંગા શેર ઉપર, આ જો નહીં ફાવે તો અહીંયા આવતા રહે પાછા. હા. ઘર કઈ થોડુંક આપણે કઈ કાઢી મૂકવાના છે. ના ઓલા એનું જ છે. ભવનભાઈ ને વિક્રમભાઈ કયા આવવાના છે? ભવન ને વિક્રમ છે ને વાડીએ બહુ કામ છે. હવે આપણે બે ભાઈઓ અહીંયા સહી ઈ બે બિચારા અહીંયા એકલા પડી ગયા છે, તો થોડુંક કામ વધી ગયું તો છે. એમ કર હું છે ને ઓલા કપડા પહેરેલો આ આપડા જ એક જોડી તમારે લઈ જાવ, અહીંથી પહેરીને જ જઈશું. હા જો હો, ઈ તમે વાત સારી કરી. આપણે હજી ગામમાં છીએ અને આપણે ગામના બસ સ્ટેન્ડે જઈ તો થોડુંક સારું લાગે. તમે તો શહેરમાં જઈને તમારે જે કપડાં પહેરવા હોય પહેરજો નહીં, પણ આપણા ગામડાના કપડાં પહેરી લો. હા હા ઈ જ પહેરી લઉં છું. હા, અને તું છે ને ભાઈ તારો ઠેલો ને એવું બધું સંભાળીને બાંધી લે. હું ભવનિયાને ફોન કરું છું, ઈ આવે છે. આપણે હવે તને એમનેમ તો નહીં નીકળવા દેવાય, નકર પાછો ઈ કે હે. તો મોટા ભાઈ તમે ભવનને ને વિક્રમને બોલાવી લ્યો એટલે હટ જાય નીકળી જાય, બીજું કાંઈ છે નહીં હવે. સારું ભાઈ, પણ જો મોટા ભાઈ હોવાના નાતે છે ને હું તને હજી એ કહું છું કે શહેરમાં તું જાશો, તને અહીંયા ફાવે ને તો તું તારે રહેજે, ખૂબ આગળ વધ, મોટો માણસ બન. અને જો ભગવાન ન કરે અને તને કાંઈ તકલીફ પડે ને તો ઉપાધિ ન કરતો. આપણા બાપ દાદાનું બધું અહીંયા સલામત છે, મનમાં જરીએ એવું મૂંઝારો ન રાખતો. એ ભલે મોટા ભાઈ. સારું ભાઈ સારું, જા તારો ઠેલો બાંધી દે. હા હા, હવે આ છોકરાઓને પાંખું આવી ગઈ ને ઉડતા શીખી ગયા. હાલ ભાઈ ઠેલો લઈને મોય રાઈલ. પણ શાંતિ રાખો ને, તો વજન કેટલો છે અમારે? પાછા મને કે મોરે ને મોય ખવાઈ જાય. પણ માથે કોણ ઠેલા લે ભાઈ? હવા હુંડો ખાસો ને વજન હેનો લાગે. આ લેવાનો તારે હોય, નાનો તું છો, તારે કરતા મોટો છે. મારે ઢઢો હતો મેલવા આવવા. હા, મોટા ભાઈ હું શું કહું છું, મને લેતા જાવ નહીં. હાય, તમે શહેરમાં જાવ છો તો મારો શું વાક? આમ જો ભાઈ, તું ખોટું જીદ કરીમાં. અત્યારે મહેન્દ્ર જાય છે ને તો એને જવા દે, અને ન્યા ઈ જાય બધું કાંક ન્યા એને હોરવી જાય, ગમી જાય, કાંક બધું માફક આવે, પછી બધી લાઈન દોરી થાય ભાઈ. પણ ન્યા છે ને નહીં હોરવે. હું શું કહું છું ભાઈ, આ તમે છે ને હજી કહું છું પાછા વળી જાવ ને નથી જાવું શહેરમાં, આપણે તમને ત્યાં કઈ ટપો નહીં પડે. એટલે હું પાછો વળી જાઉં? અહીંયા સુધી મૂકવા આવ્યો, હજી તું મને કેસો પાછો વળી જા? જો મારું મગજ છે ને ઠેકાણે નથી, મને હેરમાં જાવ ને પછી ઠેકાણે આવશે. મને હેરમાં જવા દે ભાઈ. તું છે જો ને મને છે બોલ. ને મને તારી આ ચિંતા છે, તારું છે ને કોઈ મેળ નથી ને ઈ ભાઈ. મારા આ આપણું ગામ છે, આપણા બાપ દાદાનું ગામ છે ને, એટલે અહીંયા તમે જેમ રહ્યો એમ હાલે. ત્યાં આવડા મોટા શહેરમાં છે ને આપણું નું હાલે. તું મને તારી આ જ ઉપાધિ છે. દેવરાજભાઈ હા છે ને કાંઈ ઉપાધિ કરો માં, એટલે તો હું આયરે જાઉં છું. શું કામે ચિંતા કરો છો? અને વિક્રમભાઈ હા અમે ત્યાં થઈ જાય ને હરખું, હે તમે આવજો પછી. ના ના મારે ન થવું. આ તમને ખબર છે ને, મને આ ભેંના ફરજા સિવાય નીંદર જ ન આવે. ન્યા હોય ભેંનો ફરજો, અને તમે શું કહો છો કે હું બધું સંભાળી લે, હું ચિંતા કરવામાં બધું. આ મવાનો ઝાપો વીટા કોઈ દી શહેર જોયું છે પેલા? જાણે પોતે તો શહેરમાં મોટા છે એવી વાતો કરે. બોલો એ ભાઈ ઈ ભલે નહીં મોવાનો ઝાપો ન વેટી હોય, તું તારે અહીંયા છે ને હંગેડિયા બજારમાં પડ્યો રહેજે, અને આવા બલોયા લઈ લઈને પહેર્યા કરજે. અને ભેંના ફરજામાં છે ને કાળિયો થઈ ગયો અહીંયા હુતા હુતા. મચરા કવડે વિક્રમ, તે ઓલા ટેમ્પા વાળાને ફોન કર્યો તો હું કેટલીક વાર છે? આવતો હે હવે. એ અહીંયા ગુડાને તારો ડોહા મોડું થાય મારે ભાઈ, જલ્દી આવ. આય કેમ રાડ્યું નાખમાં? ઈ આરો સેયાદી બુજ્જો એવો છે જ એવો આરો ના. તારો ભાઈ બનશે, તું રોડ વસાડ રાડ્યું નાખવાની? આમ જો ભાઈ, મને જો મને છે ને તારી હજી બહુ ચિંતા છે. જો તું શહેર છે, મને જો તું શહેરમાં જા ને તો હાંસવીને રહેજે, અને તું તારે નાણાંની જરૂર પડે ને તો ફોન કરજે. અને તું ત્યાં જાતા વેત તો કાંઈ કમાવવાનો નથી, તો ત્યાં તું જાય, કામ ધંધો ગોતે, કાંક કામ કરે, પછી તને પૈસા આવશે ને એટલે આમ જો આ છે ને 20,000 રૂપિયા છે, એટલે પાસે રાખ. અને જાતા વેત તો તમારે કાંઈક જોહે ને પૈસા. હા, એટલે થોડુંક આમ જોઈ વિચારીને વાપરજો. રૂમ ભાડે રાખી, રૂમ ભાડે રાખી.
હા મારા દોસ્તારને કીધું છે. ત્યાં જઈને તો આમ પેન્ટ ને બુસ્કટ પહેરવાના છો ને? હું ના પાડતો છો કે આમાં આ કપડા ન ભરો, મને આમાં નથી મજા આવતી. તો આ કપડા વગરનું જવાનું એમ નથી કેતો એલા, આ ન્યા જઈને હું હેર ના કપડા લઈ લે એમ. એક કામ કરો ને, તમે ત્યાં હેરના કપડા પહેરવાના છો, અઠવાડિયું મને આપજો ને ફોના વાળું. બહુ લે સારું ભાઈ, લાગે. આ લે. મને નાનપણથી આ પહેરવાની ઈચ્છા હતી, પણ મારા ભાગમાં નીકળું આ સાંધિયું દઈ દીધું, ફોનાનું પહેરવા જ નહોતી. હવે તમે પહેરી દો. એક બાજુ હોનું ને એક બાજુ સાંદી. જોયું? તું પહેર. આમ જો મોટા ભાઈ, હું છે ને નાનો નથી, તમે મને સમજાવ્યો ને, મને બધી સમજ પડે છે. મારી ચિંતા બિલકુલ ન કરો. ત્યાં મારી રૂમે રખાઈ ગઈ છે, હળદે ને બધું છે ને સેટ થઈ જાય, અને ધંધો સેટ થાય ને એવો હું વિક્રમ ને ત્યાં બોલાવી ને લઉં. આમ બસ જો, તમારું સેટ થાય કે ન થાય, ન થાય ને તો પાછા આવતા રહેજો, હું જાય તમ તારે. કારણ કે જોયું? તમને તો ખબર છે હું ભણેલો છું, મારી બાય ભણેલી છે, અમારું સેટ થઈ જાય. હા આવે. ના, પણ તું જ્યારે સાલું ગાડી હું સડી જાય હોય. જોયું ભાઈ તે? તને છે ને શહેરમાં બધું મળશે, ધંધા મળશે, રૂપિયા મળશે, હામટા માણસ મળશે, પણ આવો ભાઈઓનો મન મેળ નહીં મળે. જોયું? કેવા તારા ભાઈઓ તારી તારી કેટલી ઉપાધિ કરે હા છે. તો આવ્યો પૂછો ટેમ્પો લઈને આવી જો. હાલો હાલો હા. હાલો બેહો, મોડું થાય. હાલો હાલ ભાઈ, આમ જો. આમ જો, હા, શું ભાભીને થાય? છે ને ઉલટી બહુ થાય બસમાં, એટલે એને હું આવી દેજો. મેં ટીકડી લીધી, ઉલટી ન થાય ને એવી મને હા, જો. હાલો ને ઓલો. ઉભો રે ની માર. ઓલો પણ પણ વડીલના આશીર્વાદ તો લેવા દે. આ લઈ લે હાલો ફટાફટ. હાલો મોટા ભાઈ. ભાઈ. શું કરી રહ્યો બાપા? શું ભાઈ હું લઈ લો. ભાભી ધ્યાન જો, રાખજો. ભાભી બસમાંથી ઉતરો ને તો બસ જોઈ લેજો કે કઈ છે, પાછા કોઈ બીજાની બસમાં સડી જાય ને તો ક્યાં જાવું છું ને ક્યાં પોગી જાય. ભાઈ તું હવે ઓલો પાછો હાલ, ભીવો. હાલ, હાલ. હાલો હાલો. હાલ આ ખેલો લે ચારનો મારી. હા ભાઈ, બધું હું જમાડું. જમના, એ જમના, જમના. હા લે, તમે આવી ગયા? આમ તો ગયો, પણ આ તું શું કરશો? ઠામડામાં બેઠી બેઠી નથી ધોતી, શું વિચાર કરશો? અરે કાઈ નહીં, ઓલા બેની બસ નહીં આવી ગઈ હતી ને ટાઈમે. હા, બસ આવી ગઈ, ટેમ્પામાં બેહાડી દીધા છે, અને ભવાનને કીધું છે, ઈ ઠેઠ બસમાં સામાન ચડાઈ આવશે ને ત્યાં સુધી ભેગો ગયો છે. સારું. પણ તું શું ઉપાધિમાં હતી, શું વિચાર કરતી હતી? ખોટું નહીં બોલતી, હા શું બોલ. ખોટું હું બોલું હવે તમારી સામે? એક તો આપણે આટલા વર્ષ થયા ભેગા ને ભેગા રહીશી બધા, કોઈ દી ક્યાંય છૂટા નથી પડ્યા. ગયા આવીશું ને તો ક્યારેક ક્યારેક એકાદ દી બાર ગામ ગયા હોય, બાકી કોઈ દી છૂટા જ નથી પડ્યા. ને આજે એવું લાગે છે કે જાણે ઘર ખાવા તોડે છે. એમ લાગે છે કે કેટલા સમયથી હું એકલી જ થઈ ગઈ છું. હવે જો ગમે એમ કરીને છે ને મનને મારીને મનાવવું પડે, કારણ કે જો હવે આમને આપણે આ મોહને પકડીને બેઠા રહીને તો ક્યાંથી ભેગું થાય? અને આ તું વિચાર કરે, આમ જો ગામમાં કાંઈ આપણું એકનું ઘર થોડું છે? ઘેરે ઘેરે એવા ગૌઢિયા બેઠા છે કે કોકના ભાઈઓ શહેરમાં વી ગયા, કોકના દીકરા શહેરમાં વી ગયા. પણ આ બધી છે ને તમને વાતું આવડે, તમારે જણ માણસ થઈને બહાર ગમે ત્યારે હાયલું જવાનું. અમારે તો આખો દી આ ઘરમાં રહેવાનું ને. હવે ઘરે એમ થાય ખાવા થોડે છે. એ તને છે ને 5 દી એવું લાગશે ને પછી છે ને આપણે ટેવાઈ જાહું. એ ગમે ત્યાં માણસ આપણે જે છૂટા પડીએ ને તે 2-5 દી ખાલી ખાલી લાગે, પછી એની રોજની આપણને ટેવ પડી જાય. હવે જો ફોન આવે ને તો આમ એને બહુ આવું બધું કઈ કહેતી નહીં, નકામું એનું મન ભાંગી જાય. હા સારું, હા, મારે કામ ખાલી કરી વાતો નાખ જ તું કરવી. તારું, અને હું ઢોરને નીણ પૂળો નાખી દઉં છું. નાખી આવો. આ કામમાં ધ્યાન રાખજો. નહીં ભાઈ, તમે ભલે ગમે ઈ કયો, મારે શહેર જાવું છે ને જાવું જ છે. એમને આટલો બધો ભણ્યો ગણ્યો અને હવે શહેરમાં ન જાવ તો અહીંયા કરું હું. અહીંયા વાંધો હું તને? ઓય તને પૂછું છું, તારી હારે વાત કરું, તને અહીંયા વાંધો હું છે ઈ મને કે? તારે કઈ ઘટે છે? હે જો જ્યારે મન થાય ત્યારે રખડવા વહી જવાનું, જ્યારે ઈચ્છા થાય ત્યારે ભાઈબંધો હારે બગદાણા જવાનું, કોટડા વહી જવાનું. હે આ મહિનામાં 5 વાર તો કુળદેવીના દર્શન કરવા જાશો. ઈ જે હોય ઈ બધી વાત અલગ છે. અને જો આમાં નામાં રહેવું ને તો 2 પાંદડે નહીં થાય. આપણે ભગવાનની દયા છે, વાંધો નથી, સમજુ છું, પણ મને મારું જીવન આગળ વધારવાનું કંઈક આમ હોપ હોય ને, આમ ઈચ્છા મારી હોય ને એમ. આ ભાઈને જેવા મોકલા હવે તે ડિંડક ચાલુ કર્યું બધું. હે એની વાટ જ હતો ને તું કે ઈ જાય એટલે હું મારું તાંડવ ચાલુ કરી દઉં બધું. મારે તો એમને સાબાદ નતા દેવા, કારણ કે ભાઈ ભેણા ખા 10 ધોરણ અને ભાભી ભેણા 7 ધોરણ. ત્યાં જઈને કરી શું લે? એના કરતા મને મોકલ્યો હતો BA પાસ છું, BA પાસ. અને મારી બાયડી છે ને એ ભણેલી ગણેલી છે, ત્યાં જઈને નોકરી કરત,
બે પૈસા રડત, અમે અમે છે ને અહીંયા આમ સેટ થઈ જાય ઘડીક વારમાં. એટલે તારું કહેવાનું BA થઈ સુધી ભણ્યા હોય હા, ઈ જ ને હાલે. એવું નથ તો? પણ બીજા માણસને છે ને નોકરી ગોતતા વાર લાગે, કરીને કરે હું. લે ધંધો કરવો પડે ને, કઈક ગોતવું તો પડે ને, એની માટે અનુભવ તો જોઈએ ને. જો શેરમાં કે ધંધા છે ને, મારા નજરમાં એવું તમને કહું, એક પાણીનો ધંધો, એક હીરાનો ધંધો, એક કાપડનો ધંધો. બરોબર. હા, હું બોલ્યો પાણીનો ધંધો. હા? પાણીનો ધંધો થાય? હા, થાય. આ તારા હગા ગામમાં પાણી બધા બરફ બંધાવે ને પાણીના કોઈ ધંધા કરે? ગામમાં બધું થાય, પણ શહેરમાં છે ને ધંધો થાય, એટલે પાણી વેચવાનું. વેચવાનું. હું ભલે ભણ્યો નથી હો, પણ મને ગાંડો ન સમજતો. મને છે ને મારું તોર ફોન થઈ ગયો, લાવ હું બતાવું તમને. ના તમને આજ તો બતાવી જ દઉં. ખોટું લાગે તમારા ભાઈનું? તમારો ભાઈ છે ને આ ગામ કરતા બહાર ભણવા ગયો તો એટલે એને ખબર છે બધી. બાપ રે બાપ, હું એટલે જ વિચારું છું કે આ શહેરમાં આવા બધા આતંકવાદીઓ આવે, આ ભૂકંપ આવે, આ પાણી ગળી જાય, આવું કેમ થાય? અરે પણ થાય જ ને ડોહું. પાણી વેચવા બેડ્યા માણસો. પાણી આ ભગવાને જે પીવા હાટું બનાવીને વેચવાનું હોય, પછી તો કળિયુગ જ આવે ને પાપ નડે. આ પાપ બધાને. જો આપણે નથી જવું, આપણે એવા ધંધો કરવાનો થતો નથી. મારે ક્યાં પાણીનો ધંધો કરવો? આગળ તો ગણાયું ને પાણી ઈ કરવું. ધંધો છે એમ, ઈ બધા કરે. મારે તો નોકરી કરવાની છે, આમ હારી કોમ્પ્યુટરમાં બેઠા ટકડ કરીને નોકરી. જો તું મારી વાત સાંભળ, હા. બસ વાર રવા દે. આપણે શહેરમાં નથી જવું, અહીંયા છે ને શાંતિથી રોટલા ખાઈ છે ને. આમ જો, હા. આમ આપણે છે ને પરિવાર ભેગો હોય, નજર આમાં તો ખરા. તું બે આ તને ખબર છે ને, આ તને જરા કે પેટમાં દુખ્યું હોય કે જરા કે કઈક થયું હોય તો મોટા ભાઈની શું હાલત થાય છે. મહેન્દ્રભાઈ તો વિયાઈ જાય, હવે તું વિયો જા તો ભાઈની હાલત શું થાય? અરે એવું થોડું હોય મોટા ભાઈ. મારે તો છે ને ખાલી એટલું કેવું છે કે જો ભાઈઓ ભેગા હોય કે નોખા હોય, હું તમારી પ્રત્યેનો ને મારા પ્રત્યેનો જે પ્રેમ છે એ ઓછો થવાનો છે, અરે અમુકનો વધવાનો છે. આ ઓલી કહેવત છે કે નહીં, આ જેના અન્ન નોખા ને એના મન નોખા. તું ત્યાં જા એટલે પછી શું થાય, ખાવા બેવાનું કોઈ હારે ન થાય, પછી મનમાં છે ને ઓલું થઈ જાય. ઈ મારે પણ મા મહિને દિવાળી આવશું ને અમે બે માણા લગ્ન કરવા કોકના, પછી દિવાળી ફટાકડા ફોડવા આપણે ભેગા જઈશું. આપણે હા ને તને શહેરમાં હું છે એટલી બધી જવાની પણ ઘેલ છે. 5 પૈસા વધારે કમાય તો ફાયદો તો આપણા ઘરને જ થવાનો છે ને. હું થોડો ખાઈ જવાનો છું, બે માણા ખાઈને કેટલું ખાય અમે? પણ અહીંયા અમે તમારા બે માણાનું ભરણ પૂછીને પૂરું પાડી શકું એટલી તાકાત છે અમારામાં. આમ જો, આ તને ખબર છે ને, 100 વીઘા ખેતર હોય તો આમ ખેડી નાખું. પણ આમાં મારે નથી ખેડવી તો વાત છે. પણ તને કોણ કે ખેડ? તું બેઠો બેઠો ખાને ભાઈ. મને છે ને હરામનો રોટલો પચતો છે નહીં, બસ હું ખાવ ને તોય મને ગેસ થઈ જાય છે, એટલે ઈ રહેવા દે. એના કરતા મારે કરવી છે મહેનત, ને ખેતરમાં મહેનત નથી કરવી. મારે જવું છે શહેરમાં. શહેરમાં હું બે પાંદડે થાય. આગળ એક અડબોત મૂકી દે ને, તું હરામનું કેમ કહેશો? આ હું કમાઉં તું ખાઈ, હરામનું કેવાય? હું તારો પારકો છું? એવી વાત નથી, પણ જીવન તો મારું બેઠાડું થઈ ગયું ને. હાવ બેઠાડું, કાંઈ કામ ધંધો વગેરે. રેખડા કરું, મજા કરું, ઘેરે રહું, મજા કરું. ભાઈ તારી વાત તું કરી માં, તું હાલ તો ઘેરે હાલ. અહીંયા તું છે ને મારી વાત, તું મને છે ને રોડે ચડાઈ હાલ. તું મારે કે ઘર ભેગો થાય હાલ. તને એકલો નથી હાલ. હાલ તો મારે ઘેર હાલ. તો તને આખો મૂકવો જ નથી પછી ક્યાં વાત? મોટા ભાઈ, એ મોટા ભાઈ, હા બોલો ને, શું કામ છે? બોલ. વાત કરવી તમારે. આ તો મળો કરવા. હવે કેટલા દી અમારે અહીંયા રહેવાનું છે? કેટલાક દી અહીંયા રહેવાનું છે એટલે કે મહેમાન થોડા શું આપણું ઘર છે આ. એમ નહીં, આ ભાઈ ને ભાભી ગયા એટલે કે મહેન્દ્રભાઈ ને ભાભી ગયા ત્યારે આપણી શું વાત થઈ હતી કે ઈ ત્યાં જાય, થોડા કામ હરખા થઈ જાય, ત્યાં સેટલ થાય, પછી અમારે જવાનું. હા તે હવે તમને જવાનો સરળ થયો. હા તે હોય જ ને. હવે ઈ ગયા એનો કેટલો ટાણું થયું. હા તે હવે અમારે નહીં જવાનું. હા, અમારી તો પહેલેથી ઈચ્છા હતી જ ને કે અમે શહેરમાં જાય, પણ તમે પેલા એમ કીધું કે તારા ભાઈને ને ભાભીને ત્યાં હરખા સેટ તો થઈ જવા દે, પછી જાયશો. તો હવે થઈ નહીં ગયા હોય સેટ. પણ મને તો નનકા ઈ સમજાતું નથી હા, કે આ તમે બધા શહેરની વાટ કેમ પકડી છે? અહીંયા છે હું? ઈ તો ખોટે ખોટા ગયા છે. હું તો ત્યાં સુધીનું કહું, જવાનું અમારે હતું, કારણ કે હું ભણેલો, આ ભણેલી, અમે ત્યાં ગયા હોય તો નોકરી ધંધા કરીએ કે અમારું ઘર સારી રીતે હાકીએ કે અહીંયા તમને 5 પૈસા મોકલીએ કે એ બિચારા જઈને કરશે હું. પણ તને ખબર છે ઓલા બે ગયા એના આજે કેટલા દી થયા, એના કોઈ એવા વાવડ નથી આવ્યા કે હા અમને અહીંયા બધું ફાવી ગયું છે, અમારે કામ ધંધાનો મેળ આવી ગયો છે, મોટા ભાઈ તમે ચિંતા ન કરતા. હજી બબે કટામાં આપણે અહીંથી મોકલવા પડે છે. મોટા ભાઈ, હું તમને શું કહું? હા બોલ. હું તો પૈસા લેવા આવ્યો હતો. હા તો બોલ ને, હું ખાતર લેવા જાઉં દવા. હું
અને તમે તો એને શું વાતો કરો? હા આને જવું શહેરમાં હવે. હે? હા ઓલો મહેન્દ્ર ગયો ને તો એને એમ છું હું લાડવો લઈ લઉં. એટલે તને સમજાવ્યો તો તું પાછું ચાલુ કર્યું તે. નહીં ભાઈ મારે જાવું છે લે. પણ શાંતિ તો રાખ. એને જવા હિજી ગયા એને વખત કેટલો થયો કાંઈક એનું કઈ ગોઠવાય તો જવા દે ને. ઘણા દાડા જાઓ ઓછા દાડા હા. નથી થયા. હવે લગભગ ઈ હું કામ નહીં કહેતા હોય ખબર છે? એને એમ હશે કે જો આપણે એમ કહી દેવું કે અમે અહીંયા સેટ થઈ ગયા અમારે સારું છે તો આ નાનકો ને એની વહુ આવશે એટલે જ એ નતા કહેતા જોશું. તો પણ મારી વાત સાંભળ તું. આમ જો હા ભાઈ ની વીએ ગયા. આવી જ હવે તમે બે વિયા જાઓ વયા જાઓ. પછી અહીંયા ઘર ખાલી ન થઈ જાય. અરે તમે છો મોટા ભાઈ છે ભાભી છે મોટા તો તમે બધા સો તો ખરા જ ને ક્યાં ભાગી જવાના? હા અમે બધા તો સહીએ પણ હા એટલી મોટી ખેતીવાડી આ બધાના કામ રાખ્યા છે ઓલાનું ભાગ્યું રાખ્યું બધું કરશે પણ હું એકલે પોગી વળે બધે. અરે પણ એવું હોય તો તમે ભાગ્યું રાખી લેજો. પણ તો બે પાંડે નો થાય મારા વાલા. પણ ત્યાં અમે કરી દેવું ને તમને બે પાંદડે. અરે રે. આ ભાઈ ની ગયા હા અટાણ લગીમાં એકે વાવડ એવા મળ્યા આપણને કે અહીંયા બધું અરે પણ તમે સમજતા ઉભા નથી રહ્યો ભાઈ ભવનિયા. તું શહેરમાં જાય હા તો હાલ નોકરી કરે. કરી આ વવાઈ નોકરી કરશે. કરશે. હા. હાલો બે થઈને તમે મહિને કમાવો કેટલા? લાખ 1.5 લાખ રૂપિયા. લાખ 1.5 લાખ ને? હા. અમૃત ભવનિયા આને આની ઓકાત હવે બતાવવા દે. આમ જો આદિ સુધી વ્યવહાર હું જ કરું ને તમને કોઈ ખબર નથી કેટલા આવે છે ને કેટલા જાય. નહીં. બરોબર? આ રૂપિયા 1.5 લાખ છે અને આ અઠવાડિયાની ઉપજ છે. કેટલાની? આપણે આખા વર્ષની 20 લાખની ઉપજ છે. કેટલાની? ઈ જેટલાની હોય એટલાની મોટા ભાઈ પણ અહીંયા જીવન નથી. કાલ અમારે છોકરા સૈયા થાય હું અહીંયા ભણાવશું અમે હા. અમે અમારા બાળકોની આમ ભવિષ્ય નહીં વિચારવું હોય કે એને અમે શહેરમાં જાવું શહેરમાં ભણાવશું મોટા મણા કરશું. એ વરસાદ આવ્યા પેલા કામ છત્રી ખોલીને બેહી જાશો પણ તૈયારીમાં તો રહેવું હા. પડે ને. પછી હું પાણી આવે તો એ પાર બાંધવા બેહવાની હા, પીની ભીના થઈ જવાય ને નગર. જો મારા ભાઈ તું સમજવાનો પ્રયત્ન કર આ ગામડા જેવું જીવન શહેરમાં નથી. આપણા ગામમાં કેટલા દાખલા છે કેટલાના છોકરા પાછા આવ્યા છે. આ તો મહેન્દ્રભાઈ ને રૂપા ભાભી ને આપણે નો સમજાવી કે એટલે બાકી એને જવા દેવાની અમારી તો ગણતરી હતી જ નહીં. અરે પણ અમને જાવા તો દ્યો હા થોડોક ટાઈમ ત્યાં રહેવા દ્યો. અમને નહીં ફાવે ને તો અહીંયા જવાના ક્યાં જવાના બાકી. તમે એને જવા દીધા એમ અમને એકવાર જવા હા. દો જો ભગવાન હવે મહેન્દ્ર તે જીદ કરી ગયો હા અને આ સૌથી નાનો એટલે સ્વાભાવિક છે ઈ થોડો ઘટીલો તો થવાનો છે. એ ભલે જાતો ઈ ભલે હરખ પૂરો કરી લેતો. હા એમ હા જાઓ તમે બે જાઓ તમારા રૂમમાં જાઓ. હા. એ પછી વિચારીને મોટા ભાઈ જવાબ દે જાઓ. જાઓ, જાઓ. ભગવાન હા, તમે જાવ ને ભાઈ બે. જાઓ જાઓ તમે છે ને તને યોગ લાગે ને તે ન્યા આપણા ગામમાંથી લક્ઝરી ઉપડે છે ને હા. એમાં રિઝર્વેશન કરાવીને કાલ જવું હોય કાલ પમદી જવું હોય પમદી આજ હાંજની બસમાં જવું હોય તો હાંજની. ના ના આ સાંજ જ નહીં આપણે જોઈએ સટાઈ તો જાવું હોય ને આને તો અમે નક્કી હા. કરીને કહી દઉં તમને હો. હાજી બધી તૈયારી તો કરવાની હા હા જાઓ ઉસાવા મળો ફરવા જાઓ. સારું લ્યો. પેલા ભાઈ ભવાઈયા આ બધું જોતા તો એવું લાગે છે તારું છે તારા લગન નચ્યા લગન હું તો એકલો થઈ જાત તું તારી બાયડી લઈને વયો રાત. કેવી વાત કરો છો મોટા ભાઈ કેવી વાત કરો છો તમે. જુઓ મારા ખોળિયામાંથી પ્રાણ નહીં જાય ને ત્યાં સુધી તમને રેઢા નહીં મળ્યું. તમને ખબર છે આ શહેરનો મોહ મને નથી કે આ ગામડાનો મને મોહ નથી. મને તો મોહ છે હા મારા બાપનો. આ બાપુ જ્યારથી મૂકીને ગયા છે ને ત્યારથી તમે અમને કેમ પાળી પોષીને મોટા કર્યા છે ને એ મેં કે ઘડી જોઈ છે. તમે અમારી હાટું તેને ભૂખ્યા હોતા છો એ હું કોઈ દી નહીં બોલું ભાઈ. મારા લગ્ન થાય તોય ભલે ન થાય તોય ભલે મારે લગ્ન કરવાની હામ નથી પણ હું જીવન ચાહું તમને એકલા તો મેલી જ નહીં. વાહ હથવારો રાખજો હો ભાઈ. અરે ભાઈ તમે અહીંયા ધરપત રાખજો. આ તમારો ભવન છે ને કદાચ એનો ભાવ બગડી જાય ને તોય તમને રેઠા નહીં મળે. બસ ભગવાન હા ભાઈ પછી તું મને કહેતો નહીં હો મનની મનમાં રહી ગઈ તારે તું તારે શહેરમાં જવું હોય જાજે. મોટા ભાઈ મને ખબર છે આ તમે મારી રમત કરો છો. તમે જાણો છો કે હું તમને કે મારા ભાભીને મેલી જાય જવાનો સૌ નહીં. આ તમને મેં 1000 વાર કહી દીધું છે તોય આ તમે છે ને હમણાં 2-3 દીથી તો છે ને હા આવું ચાલુ કર્યું છે. આ રમત ક્યાંથી ખૂજે છે તમને? હે જેને જાવું એ ભલે જાતા હું ક્યાંય જવાનો નથી બસ. મનને મારી એ મોટા ભાઈ હા બોલો. અમે તમને કીધું તું ને કે અમે નક્કી કરીને કેવું હા હું નક્કી કર્યું. તો બે માણસે નક્કી કર્યું છે કે કાલ સવારે હું ટિકિટ લખાઈ આવી હા. ને 2 દાડા પછી અમે નીકળશું.
જેવી તમારી મરજી. આપણે તો અહીંયા ઘર છે, ન્યાય ઘર જ છે. હા એમ એટલે ચાહું છે અમારે જે ભેગું કરવું એ કરી લઈએ ને. લે હા લે લેવા એવા લાગે અમને. આવો આવો મોટા ભાઈ. આવીને ભાઈ આવીને. ભાઈ ભાભી આ તમે આમ ઓશિંતાના કઈ ખેર ખબર નહીં હમાસાર નહીં. બીજું બધું તો ઠીક પણ સીબા જેવા મોટા કેમ થઈ ગયા તમારા? આવને આવવાના છે એટલે તમે શાંતિ રાખો ને બે જણા ઘડી. ઘડીક ખમો. હે ભાઈ મહેન્દ્ર, તબિયત બરોબર નથી કે મુસાફરીમાં થાકી ગયો? ના સારું જ છે, બધું ડૂબી ગયું. હે ડૂબી ગયું ક્યાં? ડૂબી ગયું એટલે કઈ સમજાણો નહીં. આ બાબે ઉલટી થાય એટલે એવું કયો છો તમે? એટલે પાછું ઘડી શાંત. પાણીમાં વાળ ડૂબી ગયું. શાંતિ રાખો ઘડીક. ભાઈ મહેન્દ્ર, હું ભાઈ આ વહુ હું કહે છે કાક ચોકલેટ કે નહીં? આ હું તો આ નાનકા ને બે અહીંયા શહેરમાં મોકલું છું. હા મોટા ભાઈ, તમે ના પાડી હતી શહેરમાં જવાની. તમારી વાત માની લીધી હોત ને તો સારી વાત હતી. કારણ કે ત્યાં જઈને મેં ધંધો તો ચાલુ કરી દીધો મારા મિત્રના કહેવા પ્રમાણે, પણ ધંધામાં મંદી જેટલી બધી આવી ગઈ કે મેં 20 લાખ રૂપિયાનું નુકસાન કર્યું છે. ઓહો. હે 20 લાખ રૂપિયાનું નુકસાન? આ મારી લાલચ અને લઈને ડૂબી ગઈ. 20 લાખ તો 20 લાખ ની નુકસાન ભરપાઈ કઈ રીતે કરી કે નથી કરી? હા 20,000 લઈને ગયા તા. નથી કરી. મારા મિત્રએ અત્યારે બધા આપી દીધા છે, મારે એને ચૂકવવા પડશે. લ્યો કરો વાત. કીધું તું કે ભાઈ આપણે આ બધા રવાડે નથી સડવું, કોકની દેખા દેખી કરીને તમે શહેરની વાત ન પકડો નહીં કે મારે શહેરમાં જવું, મારે શહેરમાં જવું. હવે ભાઈ તમારે કઈ આગળ વધવાનું છે કે અહીંથી પાછું વળવાનું છે? ના ના, એને તો જવાનું જ હોય ને, એને જવા દો. હા, ભલે ઈ આણે 20 તોડ્યા, ઈ 15 તોડીને આવશે, બીજું હું? ના ના શહેરમાં ત્યાં શું છે, ત્યાંની આબોહવા મને છે ને માફક નો આવે, શરદી બહુ થઈ જાય. તારે આવું શહેરમાં? ના ના હવે આ આયા છે તો હું એકલી જઈને શું કરીશ? હા ત્યાં ખોટી નોકરી કરવી એમ કરતા અહીં ઘરે બરોબર છે. હા એક ખાઈ પીને ટેસડો ન ફેરવીએ. જો ભાઈ મુંજામાં તો અહીં આવી હોય મારી ફ્રેન્ડ આવી હોય મુંજામાં આમ જો મોઢું આમ આમ નીસું રાખીને ઊભો રહે, ઉપાધિ કરીમાં આમ રે દાંત કાઢ અને આમ જો તારો મોટો ભાઈ હજી જીવે છે. અને અસને મેં તને કીધું તું ને કે ન્યાય તું ભલે જા, પણ તકલીફ પડે તો આ ઘર જ છે, આપણું જ છે, પાછા વી આવજો. પણ ભાઈ એક હાંસી વાત તને કરું, કડવી લાગશે પણ મને ખબર છે કે તું મગજમાં લે. જો આજે ગામડામાં આપણે રહી ને, અહીંયા ખેતી કરીએ, આપણા બાપ દાદાની જે જમીન છે એ જમીન છે ને એ આપણી માં છે, આપણા ખેડૂતનો વાહો કહેવાય. જેને કોઈ નો હંગરે ને એને માં હંગરે. સાંભળ્યું ને મોટા ભાઈની વાત સાંભળી? પેલા એને કીધું હતું, અરે આ ગામડા છે ને, ગામડા એને દીધા શહેર ધમધમે છે, એ તમને ખબર છે? હવે આપણે હંધાઈ એને મેલી અને તો શહેરમાં વયા જાવું તો અસ્તિત્વ રહે? હે આપણા બાપુ કહેતા હતા, યાદ છે કે જ્યાં સુધી તમે જીવો છો ને ત્યાં સુધી આ જમીનને વેચતા નહીં. હું કામ કીધું હતું તમને ખબર છે? આ જમીન પૈસા વધારે આવે તો બધાને વાલા જ લાગે, પણ જમીન કોઈ એટલે નથી વેચતું કે એને માં ગણે છે. અને માં છે ને દીકરાને ક્યારે છે ને ભૂખ્યો કે તરસ્યો હુવા ન દે. સાચી વાત છે ભવન તારી, પણ હું શહેરની સમક દમકમાં એટલો અંજાઈ ગયો હતો ને કે મને ગામડામાં રહેવું છે ને શહેર જેવું લાગવા માંડ્યું હતું. એટલે મને એમ થયું કે હું શહેરમાં જઈને મારા સપના પૂરા કરી લઈશ. પણ મોટા ભાઈ એક વાત સાચી કહું, ત્યાં ગયા પછી મને ગામડાનું મૂલ્ય સમજાણું કે ગામડામાં જીવન કેટલું સારું છે અને શહેરની જિંદગી ભાગદોડ ભરી. નથી માણસ સરખો કામ કરી શકતો કે નથી હોઈ શકતો. અરે ટાઢું લઈને જવાનું અને ટાઢું જ ખાવાનું. ગરમ બટકો તો ત્યાં કોઈ દી મોઢામાં નથી નાખ્યો. એટલે જ તમને કહેતા હતા કે શાંતિથી અહીં રહ્યો ને, અહીંયા છે ને આ માટીની મહેક ને છે ને આમ જરાક આમ સુગંધમય થાય ને એવું કરો, પણ તમને શહેરનો મોહ હતો. આ તો મોટા ભાઈ કેતા ને એવું થયું. ઘણી વાર નો કેતા મોટા ભાઈ કે જો મારા નાના નાના ભાઈઓ આ દૂર થી ડુંગરા છે ને રળી હમણાં જ લાગે, પાછો ખબર પડે શું થાય. ભાઈ હવે જે હોય ઈ મારા ભાઈને કોઈ વાંકા સુકા બોલો માં. પણ મોટા ભાઈ આ કૂતરાની પૂંછડી સીધી થઈ ગઈ એવું નથી લાગતું તમને? જો ભાઈ ઈ બધું વખત જાતા છે ને બધું થાય, અને જેને સમયનો માર પડે ને એમાં જે અનુભવ થાય ને એવો અનુભવ ક્યાંયથી ન મળે.
મહેન્દ્રભાઈ, તમને શું લાગે છે કે ગામડાના લોકો હાવ દેશી જીવન જીવે છે અને શહેરના લોકો સારું સારું જીવન જીવે છે એવું તમને લાગે છે? હરવાનું ફરવાનું મોજ મજા બધું અહીંયા જ થાય ને? બધું અહીંયા થાય જો કરવું હોય ને તો. અને આ તો ઠીક છે, હવે તમે થોડાક વહેલા આવી ગયા, બાકી અમે નક્કી જ કર્યું હતું કે આ છે ને આ ઘરને પાડીને અસલ મજાનો બંગલો કરવાનો છે. જ્યારે બધા ભેગા થાય ને ત્યારે એ મોજથી ને આનંદથી રહેવાનું. સમજાઈ ગયું? ખબર ભાભી ત્યાં છે ને શાકભાજી આપણા વાડી જેવા ન હોય હો. હમ મીઠાશ નામનું તો કઈ વસ્તુ જ નહીં, ગમે ઈ ખાવ ને બધું દવા વાળું જ લાગે. ને મને તો છે ને હંતુય હાસુ કહું ને વાઈસ જ આવે બધાય. આ છે ને ઓલી કહેવત, વાયરા નો વરે હાયરા વરે. તમને જવા દીધા, પણ જો અમે કેત ને ન જાવ તો તમે ન સમજત, પણ હવે અનુભવ થયો ને. મારે તો છે ને પેલા હવે સા પીવી શું આપણા ઘરના દૂધની. ભાભી એ તો થઈ જાય. હા આપણે ટિકિટ તો બુકિંગ કરાવી આવી. ના ના, ટિકિટ બુકિંગ ન કરાવી, અનુભવ બહુ મોંઘો છે, 20 લાખમાં પડ્યો. ભાઈ સમજો, જેને રૂપિયા દેવાના હોય ને એને તું મને કહી દે છે, આપણે તું તારા સીધા એના બેંકના ખાતામાં નાખી દેવું અને બધો વહીવટ પતાવી દેવું. અને કાલથી પાછું આમ જો ધોતિયો ધારણ કરી ગયો અને પસેડી હાથમાં દાંતરડું અને વહુ તમે વાળો ફાટો. આપણે તો આદત જ છે. બસ મોડો માંડવી પણ જો ખેંચવા. મોટા ભાઈ એને કઈ રૂપિયા દેવાના થતા નથી હો, એને જ રવાડે સડાવ્યા તા ને આફેડો ભરે. એવું ન હોય ભાભી, કોકના પૈસા આપણે લીધા હોય ને તો દેવા પડે. કાલ સવારે કોઈ છે ને મારા ભાઈને મેણું મારી જાય ને તો અમારથી સહન એ તો રવાડે સડાવો ને પાછો આપણે રૂપિયા દેવા હામા સાથે. જો કોઈ ગાંડું ન હોય, આવડી ઉંમર થઈ તો હવે કોઈ ભાન નહીં પડતી હોય, બધી ખબર પડે ઈ તો બધું કે પણ હવે આપણે જાવું ન જાવું હવે એને કર્યું છે તો દઈ દેવાનું. 4 વખત તો મને તાવ આવ્યો ન્યા. ઈ બધી સરસા તમે મૂકો અને તમને સા પીવાનું બહુ મન છું છે ને સા પેલા પીવી હા સો તો મોટા ભાઈ. બનાવો ને અમને પાવ. હા, હાલો બનાવો. હા હો બેટા તમે હારે જા, એને પછી ભૂલી જાય શેર વાળી શાક. ના ના ભૂલી નથી. ભાઈ તું આ ઈ રહેવા દે ને, ઈ જરીએ બદલી આ બદલી બેહો, બેહો. હવે ઉપાધિ કરવાની જરૂર નથી, બેઠા છીએ અમે ત્રણ કંદોતર વાહે. હા. ચિંતા કરો. તમારું ટોળિયું ભેળું તમ તાર આપી દો પાછું. હું મોટા ભાઈ એક વાત પૂછવી હતી. બોલ ભાઈ. હા, આપણે ખેતીવાડીમાં એટલી બધી કમાણી છે કે તમે રોકડા 20 લાખ આપવાની વાત કરો છો. ભલા માણસ કાઈટ તો એને ઉભા રહો. ઈ માનશે પૈસા હુંની પૈસા થાય કાંઈ છે આજો. હજી છે ને થોડોક જ વેચ્યો છે કપા. આ 1.5 લાખ નો છો, કેટલાનો થઈ? થોડોક જ વેચ્યો. આ 3 ઘા 2 બંધ છે દરવાજા 2 ભર્યા છે. ઈ વેચ્યું ને 20 લાખ તો તમારા આમ કરીને આમ દેવાય જાય. હે એટલે છે ને આ જમીન છે ને જમીન ઈ હોનું પકવે. હોનું શું પકવે? હોનું. હા એક દાણો નાખો ને 1000 દાણા મેળવો, ઈ આપણી માટી. એટલી તાકાત હોય એમાં, સમજો? બસ હાલો એ સા બની ગઈ. હાલો પીન જાય વાળીએ. હા, પણ પેલા આને ધોતું પહેરવા જો, જાઓ અંદર જાઓ, ચા પીતા હો ને પહેરતા હો. હારા બાકી તો લઈ લીધા. કેવું પડે.